એટલે સાગરમાં રહેનારા જીવ ઉત્પન્ન થયા. બીજો રે એટલે રેતમાં રેંગનારા જીવ ઉત્પન્ન થયા. ગ એટલે ગગનમાં ઉડનારા જીવો ઉત્પન્ન થયા. મ એટલે મનુષ્યની ઉત્પત્તિ થઈ. પ મનુષ્યની ઉત્પત્તિ થઈ તો પ્રેમ આવ્યો, પ્રમાણિકતા આવી. ધ પ પ્રેમ અને પ્રમાણિકતા આવી તો ધ એટલે ધર્મ આવ્યો. ધર્મ આવ્યો એટલે નિષ્ઠા આવી, નિષ્કામતા આવી. અને જ્યાં મનુષ્યમાં નિષ્કામતા નિષ્ઠા આવી ત્યાં સા એટલે સાક્ષાત્કાર આવ્યો. આમ સાથી લઈ શા સુધી સમગ્ર સૃષ્ટિના સર્જનનો ઇતિહાસ સંતાય બતાવ્યો. અનેક પ્રકારની સૃષ્ટિ ઉત્પન્ન કરવા પ્રભુએ આજ્ઞા કરી છે, પણ બ્રહ્માજીએ કહ્યું 4 વસ્તુ માંગી. સૌથી પહેલા બ્રહ્માજીએ માંગ્યું પરાવ જ્ઞાન, કે પ્રભુ હું સૃષ્ટિ સર્જન તો કરું, પણ પહેલા મને આપના જેટલા પણ અવતારો થયા છે એનું જ્ઞાન મને થાય. બીજી વસ્તુ બ્રહ્માજીએ માંગ્યું ક્રીડા જ્ઞાન. જેમ કરોળીઓ પોતાનામાંથી ઝાડ ઉત્પન્ન કરે ને પાછો પોતાનામાં સમાહિત કરી લે, એ જ્ઞાન પ્રભુ મને આપો. ત્રીજી વસ્તુ શિક્ષા માંગી, કે જે કાર્ય કરવા માટે આપે મને આજ્ઞા કરી છે એ કાર્યથી અતિરિક્ત મારી બુદ્ધિ બીજે ક્યાંય ન જાય. અને ચોથું માંગ્યું ગર્વા ભાવ. મનુષ્ય એક નાનકડું ઝૂંપડું બાંધે તો બાંધવાનો અહંકાર થઈ જાય, તો મારે તો આખી સૃષ્ટિનું સર્જન કરવાનું છે. તો પ્રભુ એવી કૃપા કરો કે આ જે કંઈ પણ હું નિર્માણ કરું તો મને ક્યારે મનમાં અહંકાર ના આવે. આમ 4 વસ્તુ કહી ચતુશ્લોકી ભાગવતનો ભગવાને ઉપદેશ કર્યો. 4 શ્લોકમાં આ સમગ્ર ભાગવત ભગવાને કહી. આ 18,000 શ્લોક ભાગવતજીના છે એ આ 4 શ્લોકનો વિસ્તાર છે. આવ ચતુશ્લોકી ભાગવતનું પાન કરીએ. વેદાંતમાં મુખ્ય 4 શબ્દો છે: બ્રહ્મ, જગત, જીવ અને માયા. સમગ્ર વેદાંતમાં 4 શબ્દોની જ ચર્ચા છે, જે બ્રહ્મ સૂત્રમાં વ્યાસજીએ કરીને એના ઉપર વિવિધ મતો પ્રસ્થાપિત કરવામાં આવ્યા. બ્રહ્મ કોણ છે, કેવો છે? જીવ કોણ છે, કેવો છે? આ જગત શું છે, કઈ રીતે ઉત્પન્ન થયું? અને માયા શું છે? અને આ ચારેયને આ 4 શ્લોકમાં સમજાવ્યા પ્રભુએ. બ્રહ્મને સમજાવતા ભગવાન બોલ્યા, અહમેવા સમેવાગ્રે નાન્યદયત સદસત્પરમ પશ્ચાદહમ યદેતચ્ચ યો વશિષ્યેત સોસ્મ્યહમ. અહમેવા સમેવાગ્રે, અહમેવા સમેવાગ્રે. જ્યારે કંઈ જ પણ નહોતું ત્યારે હું હતો, જ્યારે બધું જ છે ત્યારે પણ હું છું, અને જ્યારે કંઈ નહીં રહે ત્યારે પણ કેવલ હું જ બાકી રહીશ. અહમ એવ અગ્રે, હું જ છું. આ સમગ્ર સૃષ્ટિનું સર્જન ભગવાને પોતાનામાં કર્યું, પણ એ રીતે ઉત્પન્ન કર્યું કે જીવ રૂપ નામના ભેદથી જગતને જુએ છે, પણ જગતમાં રહેલા પરમાત્માને જોઈ શકતો નથી. જેમ સોનામાંથી કુંડળ બનાવ્યા આપણે કાનમાં પહેરવાના, પછી એને સોનું તરીકે નથી જોતા, પછી આપણે એને શું કહીએ? કુંડળ લાવ. પછી એને આકારના નામથી બોલાવીએ છીએ. અને જ્યારે બહુ દિવસ કુંડળ પહેર્યા ને હવે ડિઝાઇન જૂની થઈ ગઈ, તો થયું કે લાવ સોનીને ત્યાં જાવ અને કુંડળ કાઢી અને નથણી બનાવી લો. તો સોનીને કીધું કે લે કુંડળ લે ને સોનું પાછું આપ. કુંડળ આપ્યા, સોનું લીધું ને પાછું બીજા સોનીને ત્યાં ગયા ને કહ્યું સોનું લો ને નથણી બનાવી આપ. હવે એ જ સોનાને નથણી તરીકે ઓળખવા લાગ્યા. જ્યાં જ્યાં જેવો આકાર દેખાય અને એ આકારને આપણે નામ આપી એને નામથી ઓળખીએ છીએ, પણ અંદર એ પરમાત્મા જ છે. જેમ આ વસ્ત્ર દેખાય
તો આપણે એને વસ્ત્ર તરીકે જોઈએ, પણ આને તાતણાઓ કાઢતા જાઓ, કાઢતા જાઓ, કાઢતા જાઓ તો એમાં કેવલ રેસા છે. જેમ આ ફૂલ લઈએ આપણે કહીએ આ ફૂલ છે, તો જેમ હું તમને કહું કે શું આ ફૂલ છે, તો કે ના, આ તો પત્તી છે, પાંદડું છે, તો આપણે આને કાઢી નાખીએ. હવે કહું આ ફૂલ છે, કે ના તો પત્તી છે. હવે કહું આ ફૂલ છે, કે ના આ ફૂલ છે, કે ના તો ફૂલ ક્યાં ગયું? આ બધાનો જે સંઘાત હતો એને જ આપણે પુષ્પ તરીકે, ફૂલ તરીકે જોતા હતા, પણ જ્યારે ભિન્ન ભિન્ન કરીને જોયું તો એના નામ બદલાઈ ગયા. જ્યાં જેવો આકાર જોવા મળે એનું આપણે ચોક્કસ એક નામ આપી રાખ્યું છે, અને તત્વ દ્રષ્ટિથી ન જોતા એને રૂપ નામના ભેદથી ઓળખીએ છીએ. બાકી સમગ્ર જગત કેવલ ઈશ્વર રૂપ છે.